વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ચકચારી હિટ એન્ડ રનના બનાવમાં રક્ષિત ચોરસિયા અને તેના બે મિત્રોને ગાંજાનો નશો કર્યો હોવાનો ઘટસ્ફોટ ખુલાસો થયો છે। હોળીની રાત્રે કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે 130 જેટલી સ્પીડમાં ફોક્સવેગન કાર ચલાવી 3 સ્કૂટરને ઉડાવી દેવાના બનાવમાં હેમાલી પટેલ નામની મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે બીજા 7ને ઈજાઓ પહોંચી હતી। આ બનાવ બાદ કોઈ પણ જાતનો રંજ ના હોય તે રીતે કાર ચાલક રક્ષિત ચોરસિયાએ નીચે ઉતરી અનધર રાઉન્ડ નિકિતાની બૂમો પાડી હતી। લોકોએ મેથી પાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો। ડીસીપી પરનામો માયાએ સમગ્ર કેસમાં સુપરવિઝન કર્યું હતું અને રક્ષિત રવીશ ચોરસિયા ગાયત્રી એપાર્ટમેન્ટ નિઝામપુરા મૂળ તેના સાથે બેસેલા પ્રાંશુ ચૌહાણ રહે ભાયલી તેઓએ મીટિંગ કરી હતા અને સુરેશ ભરવાડને ત્યાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા। બ્લડ સેમ્પલમાં ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યા છે, જેમાં ત્રણેય મિત્રોએ ગાંજાનું સેવન કર્યું હોવાનો ખુલાસો થયો છે, જેથી રક્ષિત અને તેના મિત્રો બંને સામે એનટીપીસી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રક્ષિત સામે નશો કરી ડ્રાઈવ કરવાની કલમ ઉમેરવામાં આવી છે। રક્ષિત ચોરસિયાની સાથે કારમાં બેઠેલા મિત્ર પ્રાંશુ ચૌહાણની કારેલીબાગ પોલીસ સ્ટેશન ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ભાયલીમાં રહેતા પ્રાંશુના પિતા રાજેશભાઈ ચૌહાણ છાણીની DON એન્ટરપ્રાઇઝમાં નોકરી કરતા હોવાની કંપનીએ તેમજ ફોક્સવેગન કાર આપી હતી, જે કાર લઈને પ્રાંશુ અને રક્ષિત નીકળ્યા હતા। તેઓ કિશનવાડીમાં સુરેશ ભરવાડ મૂળ રહે લીંબડી સુરેન્દ્રનગરને ત્યાં ગયા હતા અને ત્રણેય જણાએ ગાંજાનો નશો કર્યો હતો। ત્યારથી રવીશ અને પ્રાંશુએ કાર ચલાવી હતી અને જેથી ત્રણેય સામે NDPS એક્ટનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પ્રાંશુની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે સુરેશ ભરવાડની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। પ્રાંશુ હાલમાં તેના પિતા સાથે જ નોકરી કરી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસે આ કંપનીમાં રાજેશ ચૌહાણ સંચાલક છે તે વિગતો માંગી છે। સાથે જ ડીસીપી પરનામો માયાએ કહ્યું છે કે અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી તે જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાંતો તેમજ કારની કંપનીની મદદ લેવામાં આવી રહી છે, જેનો સત્તાવાર રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવશે। રક્ષિત ચોરસિયાની સાથે જ કારમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણ પણ ગુનામાં સંડોવાયેલો છે। તેના બ્લડ સેમ્પલમાં ગાંજો આવતા પોલીસે નાર્કોટિક્સ એક્ટના કેસમાં ધરપકડ કરી છે, જ્યારે રક્ષિતની સાથે નશામાં બેઠેલા હોવાની અકસ્માતના કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવશે। ગત 14 માર્ચના રોજ રાતના કારેલીબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો, જે એક્સિડન્ટ અન્વયે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો। એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ, એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ, એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ FSLમાં મોકલવામાં આવેલું, જે FSLનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી, જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે NDPS કલમ 27A મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે, જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે।